નમસ્કાર, હું મનસ્વી વિરમગામી. હું દયામય માતા સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું તમારી સમક્ષ દયામય માતા શાળાની શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જેમ કે તેના શક્તિ ક્ષેત્રો, સિદ્ધિઓ અને શાળાના આયોજન વિશેની માહિતી રજૂ કરીશ. મારી શાળાના શક્તિ ક્ષેત્રોમાં ગણિત, વિજ્ઞાન તેમજ ભાષાકીય સુસજ્જતા જેવી શૈક્ષણિક તેમજ સંગીત, નૃત્ય, ચિત્રકલા વગેરે જેવી કલાઓનું શિક્ષણ તેમજ કે બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબોને અન્ન વસ્ત્રોનું દાન તેમજ અનાથ અને મુકબધિર બાળકોને પણ યથાયોગ્ય મદદ કરવામાં આવે છે. આ સાથે મારી શાળામાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, રમતગમતને લગતી વિવિધ અનુકૂળતાઓ દ્વારા આધુનિક પદ્ધતિઓ શિક્ષણ આપવામાં આવે છે. થતી વિવિધ શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક અને સામાજિક સેવા પ્રવૃત્તિઓમાંથી મેં પણ કેટલીક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જેમ કે ભારત કો જાનો પ્રતિયોગિતા, સંસ્કૃતની સ્પર્ધા, યોગા ડાન્સ અને દેશભક્તિ ચિત્ર સ્પર્ધા વગેરે સ્પર્ધાઓમાં મેં ઉત્સાહથી જોડાઈને મેં યોગ્ય માન સન્માન તેમજ પુરસ્કાર પણ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરોક્ત સર્વે પ્રવૃત્તિઓ સિવાય પણ મારી શાળા પ્રત્યેનો મારો અભિગમ એવો છે કે મારી શાળામાં વિજ્ઞાન, ટેકનોલોજી, ભાષા શિક્ષણ તેમજ બાળકોનો સામાજિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ જેમ કે ભૂખ્યા માટે ફૂડ ડ્રાઈવ જેવા અભિયાનો ચલાવવામાં આવે છે. અંતમાં હું મારા જીવનમાં આપેલ યોગદાન માટે આચાર્યશ્રી, શિક્ષકો સૌને હૃદયથી આભાર વ્યક્ત કરું છું. પ્રથમ તો હું મારા તમામ શિક્ષકોને આભાર માનું છું, જેમણે મને માત્ર શિક્ષણ જ આપ્યું નથી પરંતુ જીવનમાં સાચી દિશા બતાવી છે. તમે જે પ્રકારથી લાગણી, સન્માન અને સમજણથી મને માર્ગદર્શન આપ્યું તે માટે મારા માટે અમૂલ્ય